ઊંધા ગેસની તકલીફ ચાલુ થઈ, જેમ કે ઓટકાર આવે, કરાવે, બેચેની આવે, એકદમ ગભરામણ થવા લાગે, છાતીમાં દુખાવો થવા લાગે, હમણાં હાર્ટ એટેક આવી જશે એવું લાગે રાખે, સતત કોઈ બોલાવે તો ગમે નહીં, બીક લાગે રાખે. તમે એના માટે કોઈ દવાઓ લીધી હશે પછી ક્યારે? હા, એટલે એલોપેથિક દવા ઘણી બધી લીધી મેં. કેટલા ડોક્ટર બદલ્યા હશે આશરે? એલોપેથિકમાં 7 થી 8 ડોક્ટર બદલાવ્યા હશે. બધા ડોક્ટરો શું નિદાન કરતા તમારું? બધા ડોક્ટરો અલગ અલગ નિદાન આપતા. આ તકલીફ છે પણ કોઈ પરફેક્ટ નતું કહેતું એમ. એસિડિટીની ગોળી તમારે રોજ ખાવી પડતી ત્યારે? દરરોજ સવાર બપોર સાંજ 3 ગોળી. 3 ટાઈમ ખાતા? 3 ટાઈમ. અને તો એ પાછો ગેસ તો રહેતો જ? આ ગેસ તો રહેતો જ. ગોળી ખાઈ એટલે રાહત રહીએ, એટલે ગોળી ઘટાડીએ એટલે પાછી તકલીફ પાછી એવી ને તકલીફ થઈ જાય. બરોબર. આવું નાબૂદ નહોતું થતું. 7-8 અલગ અલગ ડોક્ટર તમે બદલ્યા? 7-8. એના પછી તમે જ્યારે આપણી આયુર્વેદ સારવાર માટે અહીંયા આવ્યા, આપણે નિદાન કર્યું અને લગભગ 3 મહિનાની દવા આજે પૂરી થઈ આપણી, હવે કેવું લાગે? આમ પહેલા કરતાં શરીરમાં મનને બધા કેવું લાગે? હવે આમ ટૂંકમાં મન પ્રફુલ્લિત રહીએ, ખરાબ કોઈ ખોટા મનમાં વિચાર ન આવે, અને જે ગભરામણ થતી હતી એ બંધ થઈ ગઈ સતત, અને ઓટકાર આવતા હતા એ બંધ થઈ ગયું, પાચન શક્તિ ખૂબ સારી થઈ ગઈ. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.